ઘણીવાર બાળકો સ્કૂલે કોઈના લંચ બોક્સમાં કોઈ વસ્તુઓ જમતા જોવે તો ઘરે આવીને તેની ડિમાન્ડ કરે છે. મારી સાથે પણ એવું થયું. મારી દીકરી ઘરે આવી અને કહે કે મારે ચોકોપાઈ લઈ જાવી છે લંચ બોક્સમાં. તો થયું કે ઘરે જ બનાવી લઈએ. તો એના માટે મેં 2 ચમચી મિલ્ક પાવડર લીધો અને 1/4 કપ જેટલું કન્ડેન્સ મિલ્ક લીધું. આ બંનેને સારી રીતે ચલાવીને મિક્સ કરી લીધું છે. વધારે ટેસ્ટ આપવા માટે તેમાં 1 ચમચી જેટલી વ્હાઇટ ચોકલેટ એડ કરેલી. જો તમારી પાસે તે ન હોય તો તમે થીક મલાઈનો ઉપયોગ કરી શકો છો. આ ત્રણેય વસ્તુઓ સરસ મિક્સ થઈ જાય એટલે હવે આપણે બિસ્કિટ લેવાના છે. મેં અત્યારે મેરીગોલ્ડ બિસ્કિટ લીધા છે અને તેને દૂધ કે કોફીમાં બોળી લેવાના છે થોડી વાર માટે. અને ત્યારબાદ આ રીતે પ્લેટમાં રાખીને આપણે જે મિક્સર તૈયાર કરીને રાખેલું તેને આ રીતે તેના પર સ્પ્રેડ કરી દઈશું અને ત્યારબાદ આપણે બીજા બિસ્કિટથી તેને કવર કરી લેવાનું છે. એટલું થઈ જાય ત્યારબાદ આપણે આ બિસ્કિટને ડાર્ક જે ચોકલેટ આવે છે તે મેલ્ટ કરી દેવાની છે ને તેમાં ડીપ કરી લેવાના છે. બંને બાજુએ આ ચોકલેટથી સારી રીતે કવર કરી અને તેને ફ્રીઝરમાં સાઇડ થવા માટે 5 થી 10 મિનિટ માટે રાખી દેવાના છે. તો હવે આપણે અહીંયા જે ચોકોપાઈ છે તે રેડી થઈ ગઈ છે. ફ્રીઝરમાં સરસ મજાની સેટ થઈ ગઈ છે. તો હવે તમે પણ તમારા બાળકોને આ રીતે ઘરે ચોકોપાઈ બનાવીને આપી શકો છો. તો બાળકો પણ ખુશ અને મમ્મીઓ પણ ખુશ. આવી જ બીજી નવી રેસિપીઓને જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા.